નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। ગાંધીનગરના મતદારોએ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને આપ્યો સમાન આંકડાનો જનાદેશ। 32માંથી બંને પક્ષને 16 બેઠક મળતા પહેલી ટાઈ ઉકેલવા સામાન્ય સભામાં પસંદ થઈ શકે છે ચિઠ્ઠી ઉછાળવાનો વિકલ્પ। 5 જિલ્લાની 10 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 10 બેઠક પૈકી 7 બેઠક કબજે કરી ભાજપે લહેરાવી વિજય પતાકા। ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની રાજજરાડી બેઠક કોંગ્રેસ પાસેથી 20 વર્ષ બાદ કબજે કરવામાં ભાજપને મળી સફળતા। મહાવિકાસ ઝુંબેશ એવા ગતિશીલ ગુજરાત કાર્યક્રમના ચોથા તબક્કાનો ગૌરવભેર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી 151 દિવસમાં 251 નિર્ધારને સાકાર કરવા માટે 19 થીમમાં 251 યોજનાઓનો તખ્તો તૈયાર કરતું ગુજરાત। ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન અંગે ચર્ચા માંગતા કોંગ્રેસના સાંસદોએ વારંવાર ખોરવી રાજ્યસભાની કાર્યવાહી। ઉત્તરાખંડ ધારાસભામાં બંધારણનો ભંગ થયો હોવાનો આક્ષેપ કરતા નાણામંત્રી અરુણ જેટલી। મુંબઈ અને પઠાણકોટ ત્રાસવાદી હુમલાના તમામ કાવતરાખોર સામે કાર્યવાહીનો મુદ્દો કેન્દ્ર સ્થાને રાખી પાકિસ્તાન સાથે સચિવ સ્તરની વાતચીત કરતું ભારત। ત્રાસવાદને પોષવા વિશે ઇનકારજનક ખુલાસો કરવાની સ્થિતિમાં નથી પાકિસ્તાન। સમાચાર વિગતવાર જોઈએ। નવી દિલ્હી ખાતે યોજાયેલી સચિવ સ્તરની મંત્રણામાં પાકિસ્તાન સામે ભારતે મુંબઈ ત્રાસવાદી હુમલો તથા પઠાણકોટ એરબેઝ ઉપર ત્રાસવાદી હુમલાના કાવતરાખોર સામે પગલાં ભરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। વિદેશ સચિવ એસ જયશંકર અને તેમના પાકિસ્તાની સમકક્ષ એઝાઝ અહેમદ ચૌધરી વચ્ચે મુખ્યત્વે બંને દેશ વચ્ચે સ્થગિત થયેલી મંત્રણાનો સંબંધ ફરીથી શરૂ કરવા ઉપર વાતચીત થઈ હતી। હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે એઝાઝ અહેમદ ચૌધરી ભારત આવેલા છે। ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન વિશે ચર્ચા માંગી રહેલા કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ રાજ્યસભાની કાર્યવાહીમાં આજે અનેક વખત વિક્ષેપ ઉભા કરી સ્થગિત કરાવી હતી। લંચ પહેલા રાજ્યસભાની બેઠક ચાલી નહીં શકાતા 2 વાગ્યા સુધી સ્થગિત રખાયેલી। ત્યારબાદ ફરી ધાંધલ ધમાલ શરૂ થતા 3 વાગ્યા અને ત્યારબાદ આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત થઈ હતી। કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસ તરફથી ઉત્તરાખંડની રાજકીય સ્થિતિ ઉપર ચર્ચાની નોટિસ અપાઈ હોવા છતાં મામલો અદાલતમાં વિચારાધીન હોવાની વાત ઉપર સરકાર ચર્ચા ટાળી રહી છે। તો બીજી બાજુ નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે બંધારણ દ્વારા સ્થાપિત માળખું તૂટી પડતા આ પગલું લેવાયું હતું। ઉત્તરાખંડમાં પ્રિસાઇડિંગ ઓફિસરે લઘુમતીને બહુમતી અને બહુમતીને લઘુમતી ગણવાનો નિર્ણય કાયદાસંગત નહીં હોવાનું શ્રી જેટલીએ જણાવ્યું હતું। પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામે ભાજપ કોંગ્રેસ બંને પક્ષ માટે મૂંઝવણ ઊભી કરી છે। મહાનગરપાલિકાની 32 બેઠકો પૈકી બંને પક્ષના ફાળે 16 બેઠકો આવી છે। પરિણામ આવ્યા છતાં મહાનગરપાલિકાની સત્તાનું સુકાન કોણ સંભાળશે તે પ્રશ્ન હજુ પણ ઊભો જ છે। જોઈએ એક અહેવાલ। ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોએ રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ માટે મૂંઝવણ ઊભી કરી છે। મહાનગરપાલિકાના 8 વોર્ડની 32 બેઠકો પૈકી 16 બેઠકો ભાજપના ફાળે અને બાકીની 16 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। પરિણામ અંગે ભાજપે ખુશી વ્યક્ત કરી છે। ગત ચૂંટણીમાં ભાજપને 15 અને કોંગ્રેસને 18 બેઠકો મળી હતી, ત્યારે આ વખતે ભાજપની 1 બેઠક વધી છે, જ્યારે કોંગ્રેસની 2 બેઠકો ઘટી છે। અમે ગાંધીનગર મહાનગરપાલિકાના નાગરિકોનો આભાર માનીએ છીએ, કાર્યકર્તાનો આભાર માનીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે ગત વખતે ભારતીય જનતા પાર્ટીની જે બેઠક હતી બેઠકમાં વધારો થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીને 16 બેઠકો પ્રાપ્ત થઈ છે। ગાંધીનગર કોર્પોરેશન વિકાસના પંથે ચોક્કસપણે આગળ વધશે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ દ્વારા કોર્પોરેશનના નાગરિકોને વધુને વધુ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ દિશાના ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે। હું તો એ મતનો છું કે એમાં પાર્ટીનો રાઈટ હોવો જોઈએ કે સભ્ય સેજ બી રાઈટ લેફ્ટ સાઈડ મેમ્બરશિપ આઉટ પાર્ટી લખીને આપી દે કે આ હવે અમારું સભ્યપદ રહેતું નથી, એનું સભ્યપદ એ જ વખતે મટી જાય। હું એ રીતે કે આ સરકાર જે રીતે આખા દેશમાં ગુજરાતમાં બીજે ત્રીજે એ શહેરમાં ગાંધીનગર એ સરકારના નાક નીચે બહુમતી નહીં મેળવી શકે। કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં છે ને અમે 16 આવ્યો કે 14 આવ્યો કે 20 આવ્યો, ડઝન્ટ મેક એની ડિફરન્સ।
વોર્ડ નંબર 3 માંથી ઉભા રહેલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણાની હાર થઈ છે. ગત ચૂંટણીઓમાં તેઓ કોંગ્રેસ તરફે જીત્યા હતા. જો કે તેમણે પોતાના 3 સભ્યો સાથે પક્ષપલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર મનપામાં પણ એમણે 3 જે ગદ્દારો હતા એ 3માંથી માત્ર એક જણાને ભાજપ ટિકિટ આપવાની હિંમત કરી હતી અને એક જણાને પણ એ વોર્ડમાં હરાયા છે. એ માટે ગાંધીનગરની પ્રજાને નતમસ્તક વંદન કરું છું. ટાઈ પડતા હવે ચૂંટણી પંચનું માર્ગદર્શન મંગાશે, જે બાદ સામાન્ય સભા મળશે. સામાન્ય સભામાં બંને પક્ષે મેયરનો મેન્ડેટ અપાશે. જો તેમાં પણ ટાઈ પડશે તો ચિઠ્ઠી ઉછાળવાનો વિકલ્પ પસંદ કરાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં જે પરિણામ મને જે જાણકારી છે એ પ્રમાણે ભાજપને પણ 16 સીટ આવી છે અને કોંગ્રેસને પણ 16 સીટ આવી છે. આખી મતદાનની પ્રક્રિયા હવે પૂર્ણ થાય છે બહુ શાંતિપૂર્વક રીતે અને બધા લોકોના સાથ સહયોગ અને સહકારથી આ બધું પૂર્ણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના 30 સેક્ટર અને 6 શહેરી ગામોના વિસ્તારને આવરી લેતી મહાનગરપાલિકાની રચના વર્ષ 2011માં કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી 19મી એપ્રિલ 2011ના રોજ યોજાઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાનું આજનું પરિણામ ભારે રસાકસી બાદ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને 16 બેઠકો મળતા ટાઈની પરિસ્થિતિ સર્જાઈ છે. તો હવે મેયરના પદ માટે ચિઠ્ઠી ઉછાળીને જ ફેસલો કરવામાં આવશે. અનીસ કાદરી, દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. ગુજરાતના 5 જિલ્લામાં આવેલી 10 અલગ અલગ તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી 10 બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી, જેના પરિણામ આજે બહાર પડતા ભાજપને સરસાઈ મળી છે. આજે બહાર પડેલા 10 બેઠકના પરિણામ પૈકી 7 બેઠક ઉપર ભાજપને ઝળહળતી સફળતા મળી છે, તો કોંગ્રેસને માત્ર 3 બેઠક હાથ લાગી છે. ધ્રાંગધ્રાના રાજચરાડી એવી બેઠક છે જે 20 વર્ષ કોંગ્રેસ પાસે રહ્યા બાદ ભાજપના ફાળે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની રાજચરાડી બેઠક ઉપર માતબર વિજય હાંસલ કરીને ભાજપે પોતાનું વર્ચસ્વ આ બેઠક ઉપર ફરીથી સ્થાપિત કરી દીધું છે. છેલ્લા 20 વર્ષથી સતત કોંગ્રેસના હાથમાં રહેલી રાજચરાડી બેઠક જીતીને ભાજપના ઉમેદવાર મોતીભાઈ ગોવિંદભાઈ છાસિયાએ ભાજપની છાવણીમાં આત્મવિશ્વાસનો જબરો સંચાર કર્યો છે. આ બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 3171 મત પડ્યા હતા, જે પૈકી કોંગ્રેસના ઉમેદવારને 1244 જ્યારે ભાજપના ઉમેદવારને 1466 મત મળ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકામાં ભાજપનું સંગઠન માળખું રચાયા બાદ પહેલી જીત મળતા કાર્યકરોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. રાજચરાડી 15 તાલુકા પંચાયત ધ્રાંગધ્રાના તમામ મતદાતાઓનો દિલથી હૃદયપૂર્વક હું ખૂબ આભાર માનું છું. 1995ની અંદર રામદેવપુર સીટની અંદરથી આ સીટ નાગરભાઈ જીતેલા. ત્યાર પછી 20 વર્ષ કોંગ્રેસના કબજામાં રહેલી સીટ આજે મારા તમામ મતદાતાઓના પૂરો પ્રયત્ન અને પૂરા સહકારથી આ સીટ અમે વિજય પ્રાપ્ત કર્યો છે. દર્શક મિત્રો, સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. भारत में लगभग 3 करोड़ विकलांगजन हैं, किंतु हमारे सरकारी भवन, अस्पताल, विद्यालय विकलांगजनों के लिए सुगम्य नहीं है. यही हाल हमारे रेलवे स्टेशन, बस स्टॉप, बसों तथा रेलगाड़ियों का है. हमारी वेबसाइट्स यदि W3C सुगम्यता मापदंडों को पूरा नहीं करती तो वे दृष्टिबाधित और श्रवण बाधित व्यक्तियों के लिए पूरी तरह उपयोगी नहीं है. आइए हम बाधा रहित वातावरण का निर्माण करें. सुगम्य भारत अभियान. देश का प्रत्येक विकलांगजन अन्य सामान्य व्यक्तियों के समान स्वावलंबी होकर सम्मान और गरिमा के साथ जीवन यापन करे. सुगम्य भारत, सशक्त भारत. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે.
મહાવિકાસ ઝુંબેશ એવા ગતિશીલ ગુજરાત કાર્યક્રમના ચોથા તબક્કાનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગૌરવભેર પ્રારંભ કરાવ્યો છે. 151 દિવસમાં 251 નિર્ધારને સાકાર કરવા માટે 19 થીમમાં 251 યોજનાઓનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 251 જનકલ્યાણલક્ષી પાસાઓ સાથે વનબંધુ વિકાસ, આરોગ્યલક્ષી કાર્યક્રમ, કૃષિ વિકાસ, પ્રજા સલામતી, માળખાકીય સેવાઓના સુદ્રઢીકરણ જેવી પાયારૂપ બાબતોનો સમાવેશ કરાયો છે. આ અગાઉ 3 તબક્કાની વાત કરીએ તો પ્રથમ તબક્કાની 138%, બીજા તબક્કાની 126% અને ત્રીજા તબક્કાની 133%ની કાર્યસિદ્ધિને જ્વલંત સફળતા મળી છે. ત્યારે હવે ચોથા તબક્કામાં સપ્તાહમાં એકવાર જિલ્લાના ગામોની મુલાકાત લઈને સ્થળ ઉપર જ સમસ્યાનું નિરાકરણ લાવવાનો નવતર અભિગમ નિયમિત રૂપે અપનાવાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાત કાર્યક્રમ 2016-17ની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ઘનશ્યામગઢ ગામે વાડીમાં આવેલા 300 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાં 2.5 વર્ષની બાળકી પડી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. વહીવટીતંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવામાં સફળતા તો મેળવી, પરંતુ તેને સરકારી હોસ્પિટલે સારવાર માટે પહોંચાડાય તે પહેલા જ મૃત્યુ થતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મજૂરી કામ માટે વાડીમાં રહેતા મધ્યપ્રદેશના કુટુંબની 2.5 વર્ષની દીકરી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી. બાળકીના પિતાએ સરપંચ અને ગામ લોકોને જાણ કરતા વહીવટી તંત્રને જાણકારી આપવામાં આવી હતી. એનડીઆરએફ, અગ્નિશમન દળ અને પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી જઈને બચાવ કામગીરી કરી હતી. ગિરિમથક સાપુતારા અને ઋતંભરા કન્યા વિદ્યાલયની સ્થાપના કરીને કન્યા શિક્ષણને સેવાયજ્ઞ આજીવન કરતા રહેલા સ્વાતંત્ર્ય સેનાની પૂર્ણિમાબેન પકવાસાનું સોમવારે 103 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામના વતની પૂર્ણિમાબેને 1974થી ડાંગ જિલ્લામાં કન્યા શિક્ષણનો આરંભ કર્યો હતો. તેઓ ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને તેમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. આઝાદીની ચળવળ વખતે કસ્તુરબા ગાંધી સાથે જેલવાસ ભોગવી ચૂકેલા પૂર્ણિમાબેન કન્યા કેળવણીને જ પોતાનો જીવન મંત્ર બનાવી દીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 1 મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી છોટાઉદેપુરમાં થવા જઈ રહી છે. ત્યારે 56માં ગુજરાત ગૌરવ દિવસ રાજ્ય મહોત્સવ પૂર્વે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે નસવાડી તાલુકાના વિવિધ ગામો ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને 20 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલે 1043.83 લાખના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણો કર્યા હતા. 899.73 લાખના ખર્ચે તૈયાર થયેલા વિવિધ 22 પ્રકલ્પોનું લોકાર્પણ અને 140 લાખના ખર્ચે નિર્માણ થનાર 3 કામોના ખાતમુહૂર્ત થયા હતા તથા 4 લાખના ખર્ચે થનારા 2 વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી હતી. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 66 કેવી સબસ્ટેશન, નવીન રોડ, આંગણવાડીના મકાન, પ્રાથમિક શાળાના ઓરડા જેવા વિવિધ કામોની ભેટ ગ્રામજનોને અર્પણ કરી હતી. તો શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. રાજકોટના ઘંટેશ્વર નજીક આવેલા એસઆરપી કેમ્પમાં 45 જેટલા મહિલા પોલીસ કર્મચારીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી અને તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વિવિધ જિલ્લાઓમાં 247 મહિલા પોલીસ તાલીમ લઈ રહી છે. ત્યારે બપોરે ભોજન લીધા બાદ તેમને ખોરાકી ઝેરની અસર થઈ હતી. મોટાભાગની મહિલાઓને ઝાડા ઉલટીની ફરિયાદ થઈ હતી. આ ઘટના બાદ એસઆરપી કેમ્પના ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. એક તાલીમાર્થીએ આરોપ લગાવ્યો છે કે હલકી ગુણવત્તાના ભોજનને લઈને અનેક ફરિયાદો કરાઈ છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. અત્યારે હાલ તો 45 ને બહુ થોડીક વધુ ગંભીર અસર થઈ છે એટલે એડમિટ કર્યા છે. બાકી બધાને થોડું પેટમાં તો દુખે જ છે અંદર બી. અને બપોરે જમવામાં બટેટા ગુવારનું શાક લીધું હતું જે કાચું હતું એકદમ, રોટલી બી કાચી હતી. આ જમવાનું ઘણા સમયથી તો કાચું આવી રહ્યું છે, પણ લેટ ગો કરતા ને એને લેટ કહેતા તો થોડાક દિવસ વચ્ચે સારું આપણે પાછું બગાડી દેતા, તો આજે થોડીક વધુ અસર થઈ. ડેઈલી બટેટાનું શાક આવે છે. હું એમટીમાં ફરજ બજાવું છું ડ્રાઈવર તરીકે, અને મને એમટીમાં અમને કંટ્રોલથી ફોન આવ્યો કે ભાઈ આટલી લેડીઝ આવી રીતે બીમાર છે, તકલીફ છે, અને જેથી કરીને તમે મોટી ગાડી લઈને આવો. અને અમારા ગ્રાઉન્ડમાં ગાડી લઈને ગયો, ત્યાંથી એમના ઇન્સ્પેક્ટર અને 45 છોકરીઓને લઈ અને મોટી ગાડી P30 નંબર લઈને હું અત્યારે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યો.
એસબીઆઈ સહિત 17 બેંકો પાસેથી 9,000 કરોડની લોન લઈને ફરાર થયેલા વિજય માલ્યા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે માલ્યાની વિદેશોમાં સંપત્તિનો ખુલાસો બેંકો સામે કરવામાં આવે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે વિજય માલ્યાની સંપત્તિ મામલે જે પણ માહિતી છે તે તમામ બેંકોને આપવામાં આવે. મહત્વનું છે કે વિજય માલ્યા ડિપ્લોમેટિક પાસપોર્ટ મારફતે 2 માર્ચે દેશ છોડી ફરાર થયા હતા. દરમિયાન રાજ્યસભાની આચરણ સમિતિએ સાંસદ વિજય માલ્યાને બરતરફ કરવાનો પણ નિર્ણય કર્યો છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.